સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા છે। ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે। આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ છે। કોંગ્રેસમાં પણ ઉમેદવારોને લઈને બેઠકોનો ધમધમાટ ચાલ્યો છે। અનેક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। જિલ્લા અને તાલુકા પંચાયતો માટે ઉમેદવારોને સૂચના આપી દેવામાં આવી હોવાનું પણ જણાયું છે। ટિકિટ વહેંચણીને લઈને રાજકીય પક્ષોને નારાજગીનો ડર પણ છે। કપાયેલા આગેવાનો પક્ષ પલટાનો રસ્તો અપનાવી શકે। અંતિમ 2 દિવસમાં ઉમેદવારો ફોર્મ ભરી શકે છે। 11 એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। નિકુંજ, આજે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે ભાજપની, તેનો અંતિમ દિવસ છે અને પહેલા ભાજપ હોય કે કોંગ્રેસ બંને અત્યારે ઉમેદવારોની પસંદગીમાં લાગ્યું છે અને ફોન કરીને પણ લોકોને તેમની ઉમેદવારી વિશે જાણ કરવામાં આવી રહી છે। શું વિગતો સામે આવી છે? વધુ આ પાર્લામેન્ટરી બોર્ડમાં આજે નામ તમામ નક્કી થઈ જશે? અમિતા, કોંગ્રેસે તો પોતાની તબક્કાવાર યાદી પહેલી જાહેર કરી દીધી છે અને બીજા તબક્કાની યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરશે તે પ્રકારની જાણકારી મળી રહી છે। રહી વાત ભારતીય જનતા પાર્ટીની, છેલ્લા 2 દિવસથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મળી રહ્યું છે। આજે ત્રીજો અને અંતિમ દિવસ છે પાર્લામેન્ટરી બોર્ડનો। ગઈકાલે રાત્રે 1 વાગ્યા સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી હતી, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે પણ તાલુકા, જિલ્લા, મહાનગર, નગરપાલિકા છે તેના ઉમેદવાર સંદર્ભે ચર્ચા, મનોમંથન થયું છે। આજે પણ મોડી રાત સુધી આ ચર્ચા થશે। આજે અમદાવાદ જેવા મહાનગરની કોર્પોરેશન માટેના જે ઉમેદવારો છે તેના માટે પણ પાર્લામેન્ટરી બોર્ડની અંદર મંથન થવાનું છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ જે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની સંસ્થા આવે છે તેના ઉમેદવાર સંદર્ભે પણ ચર્ચા થશે, મનોમંથન થશે। આજે 9 ફેબ્રુઆરી છે, 10, 11 2 દિવસ હવે રહ્યા છે ઉમેદવારી ફોર્મ ભરવાના, કારણ કે 11 જે ફેબ્રુઆરી છે તે અંતિમ દિવસ છે ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો અને તેને લઈને એ પ્રકારની પૂરી શક્યતા છે કે આજે બપોર બાદ પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોની તબક્કાવાર લિસ્ટ જાહેર કરવામાં આવશે, કારણ કે પછી ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો સમય ખૂબ ઓછો છે। એવા નિર્વિવાદિત ચહેરાઓ છે કે જેમને રિપીટ કરવાના છે અથવા તો ટિકિટ આપવામાં આવી છે, તેમને ખાનગી રાહે જે તે જિલ્લા પ્રમુખ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે આપ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની તૈયારીઓ કરો અને જ્યારે પણ ઓફિશિયલ રીતે નામ ડિક્લેર થશે ત્યારે ઓફિશિયલ રીતે આપે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાનું છે। તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, દરેક રાજકીય પક્ષ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને એક પ્રતિષ્ઠાના જંગ તરીકે જોઈ રહ્યું છે અને તેને લઈને તડામાર તૈયારીઓ કરી રહી છે। આપે ઉમેદવારોનું ફોર્મ લિસ્ટ જાહેર કર્યું છે, કોંગ્રેસે પણ પહેલી સૂચિ જાહેર કરી દીધી છે અને શક્યતા એ પ્રકારની છે કે ભાજપ પણ આજે બપોર સુધીમાં તબક્કાવાર ઉમેદવારોના નામો જાહેર કરશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।